સુરત ક્રાઇમ બ્રાન્ચના હાથે મધ્યપ્રદેશના અલીપુર રાજપુરનો કુખ્યાત વાંચોર પકડાઈ જવા પામ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચે ચિલોડાના ગેંગના મુખ્ય સૂત્રધારને ઝડપી આગળની વધુ તપાસ શરૂ કરી હતી. સુરતમાં વાહન ચોરી કરતા મધ્યપ્રદેશના અલીરાજપુરનો કુખ્યાત વાહનચોર આરોપી સામે સરથાણા, વરાછા, કાપોદ્રા, કામરેજ, પલસાણા, છોટાઉદેપુર આમ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં 27 ગુના નોંધાયા છે. આ વાહન ચોરીમાં મુખ્ય આરોપીને સુરત ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે મધ્યપ્રદેશના અલીરાજપુરની ઉમરેલી બજારમાંથી આરોપીને પકડી સુરત ઉચકી લાવી હતી. વાહન ચોર આરોપીનું નામ દિનેશ ઉર્ફે દિનુ મસાણિયા હોવાનું સામે આવ્યું હતું. આરોપી પોતાના 5 સાગરીતો સાથે રાજ્યના અલગ અલગ વિસ્તારમાં વાહન ચોરીની ઘટનાને અંજામ આપતો હોવાનું પોલીસ સામે કબૂલ્યું હતું. હાલ ક્રાઇમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરી તેની પાસેથી 3.53 લાખ રૂપિયાના 11 વાહનો જપ્ત કર્યા હતા. આ ઉપરાંત 21 જેટલા વાહન ચોરીના ગુનાનો ભેદ ઉકેલી લીધો હતો. છેલ્લા ઘણા સમયથી સુરત શહેરમાં નાસ્તા પડતા આરોપીઓ પકડવાની ઝુંબેશ ચાલુ છે. એ ઝુંબેશ દરમિયાન અગાઉ નજરિયા ઉર્ફે કેન્દ્રીય તોમર રહેવાસી છોટાઉદેપુરનો એક આરોપી ક્રાઇમ બ્રાન્ચે અગાઉ પકડેલો હતો, જે 18 ગુનામાં વોન્ટેડ હતો વાહન ચોરીનો. એની પૂછપરછ દરમિયાન એને એક દિનેશ ઉર્ફે હેમતા મસાનિયા, જે સોઠવાનો અલીરાજપુર મધ્યપ્રદેશનો રહેવાસી છે, એની માહિતી અમને આપેલી. એ માહિતીના આધારે ગત તારીખના રોજ અમે નજરિયાને બાતમીના આધારે દિનેશને પકડી પાડેલ છે. જે આરોપી 27 ગુનાનો વોન્ટેડ આરોપી છે. એ વોન્ટેડ આરોપીને પકડી અને આગળની તપાસ ક્રાઇમ દ્વારા શરૂ કરવામાં આવેલી છે. સર, કઈ રીતની મોડસ ઓપરેન્ડી છે વાહન ચોરી કરવાની, અને હમણાં સુધી કુલ કેટલા ગુનામાં આરોપી વોન્ટેડ હતો, ચોરી કરી છે? આ આરોપી સુરત શહેરના 27 ગુનામાં વોન્ટેડ છે. અને આ આરોપી પોતાના મોજશોખ માટે અમુક વાહન રાખે અને અમુક વાહન વેચી અને રોકડા રૂપિયા મેળવી અને મોજશોખ કરવાની ટેવવાળો આરોપી છે. બહુ જ રીઢો ગુનેગાર છે. એને ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે પકડી પાડેલ છે. સીસીટીવી છે, સીસીટીવી ફૂટેજ